તો આ વચ્ચે આપણે જણાવી દઈએ કે નેતાઓમાં પણ આજે એટલો જ ઉત્સાહ છે। ખેડાના બીજેપીના ઉમેદવાર દેવસિંહ ચૌહાણની સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી, આપને સંભળાવીએ। લોકસભાના ઉમેદવાર દેવસિંહભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, પરિવાર સાથે આવ્યા છે। આપણે તેમને વાત કરીશું। દેવસિંહભાઈ, શું કહેશો? મત આપ્યો છે, શું અપેક્ષા છે આપને? જો જે પ્રકારે દેશમાં છેલ્લા 5 વર્ષથી શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકાર ચાલી અને એના પરફોર્મન્સના આધારે જે પ્રકારે દેશમાં વાતાવરણ તૈયાર થયું, ભારત એક સુરક્ષિત ભારત, સન્માન અને ગૌરવશાળી ભારત, અને એ ભારતને આધાર હજુ વધારે આપવો હશે તો આજે સૌએ પોતાની મતદાન તરીકેની ફરજ નિભાવવી પડશે, અને એનું વાતાવરણ આપણે આખા દેશમાં જોઈ રહ્યા છે, અને વિશેષ કરીને ખેડા લોકસભામાં અને ગુજરાતમાં પણ આજે આ વાતાવરણ થઈ રહ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં મતદાન થશે અને પહેલાં કરતાં વધારે જંગી લીડથી આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે। બીજી વખત આપણે રિપીટ કરવામાં આવે છે, ફરી એક વખત કેટલી લીડથી આપને આશા છે કે જીત મેળવશે? એ મતદાનના અંતિમ સમયે કેટલા ટકા મતદાન થયું છે એના પરથી ખબર પડે, પણ પહેલાં કરતાં વધારે લીડ હશે। શું કહેશો મતદારોને, શું એક અપીલ કરશો મતદાન કરવા બાબતે? મતદારોને મારી નમ્ર અપીલ એ છે કે આપને આપવામાં આવેલી એ મતદાર સ્લીપ એક માર્ગદર્શન છે, અને આપને મત કરવો હશે તો આપની પાસે આપના ફોટાવાળું આધાર કોઈ પણ 12 નમૂના આપ્યા છે એમાંથી લઈને જ જશો, અને ભારતના આ ઉજ્જવળ ભવિષ્ય માટે એક સુરક્ષિત અને ગૌરવશાળી ભારત બનાવવામાં આપ પણ આપણી ફરજ અદા કરો એવી વિનંતી છે। આપણે સાથે એમની પુત્રી છે તેમની સાથે પણ વાત કરશું। પ્રથમ વખત મતદાન કર્યું છે, શું કહેવું છે આપનું? મને આ લોકશાહી માટે પહેલી વાર મોકો મળ્યો છે યુવા વર્ગ તરીકે વોટ કરવા માટે, તો મને બહુ ગૌરવિત ફીલ થાય છે, આમ આનંદિત ફીલ થાય છે। આ હતા દેવસિંહભાઈના પરિવાર કે જેમને મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને ફરી એક વખત તે જંગી બહુમતથી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે।